નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા 29 વર્ષથી અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. નાની નાની બાળાઓ માતાજીના અવનવા વેશભૂષા ધારણ કરી રાસ ગરબા રમી રહી છે. 8મા નોરતે પણ પ્રાચીન અને અર્વાચીન ગરબાઓના સ્વરો વચ્ચે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જ્યારે આજના યુગમાં ડીજેના તાલે ગરબા રમાય છે, ત્યારે અહીં માતાજીની આરાધનામાં જીવંત પરંપરાગત ગરબા ગવાય છે, જેને જોવા આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. દેવલયાની દીકરી એનું ખોડલ માં છે નામ. અરે દેવલયાની દીકરી ગુરવેશભાઈ બાળાનો મોકલ્યો માળી ચાલતે બેનું આ ડ્રાઈવર તો બોકડાનો રાસ હતો કે ભાઈ સારા માથે મારી આંતરે રાજ પરે વસેરે યાવડ ગોડિયા ફરી મને એક રાજ છે. ત્યાર પછી આમ જો બોકરા વાળો હોતો રાજ છે, રામાપીનો રાજ છે. રાજાની બેટડી રામૈયા રામ એ સંતોની વાત જેવી સદગુરુને દરબાર ભાઈ તથા બહેનોનું અંબિકા રાસ મંડળ હાર્દિક સ્વાગત કરે છે ને જય સુભાઈ, જય માતાજી. ઓકે, જયશુભાઈ, જય માતાજી બાપ. મિત્રો, અહીંયા ઘણા વર્ષોથી બગસરાની અંદર ગરબી થાય છે. અંબિકા રાસ મંડળ ગરબીનું નામ છે અને આ ગરબીનું સંચાલક કરી રહ્યા છે અમારે અલ્પેશભાઈ ગોયલ તથા એમના મિત્ર મંડળ. અને હું જયશુભાઈ રાવળદેવ અહીંયા ઘણા વર્ષોથી ગૌડાવું છું. અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબા અને આજુબાજુના ગામની બધી પબ્લિક માઈ ભક્તો અહીં બધા પધારે છે અને બધાને ખૂબ મજા આવે છે. અમને પણ સપોર્ટ આપે છે. આજુબાજુમાં સરકારી દવાખાનું છે પણ એ બધા સાહેબો અને કર્મચારીઓ અમને સપોર્ટ આપે છે. જય માતાજી, જય માતાજી બાપ. તમારા દ્વારા આયોજન કરવામાં શું કહો છો? છેલ્લા 29 વર્ષથી અમે ગરબી ચલાવી રહ્યા છીએ સરકારી હોસ્પિટલ પાસે અંબિકા રાસ મંડળ. હું પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ. અહીંયા દેવ રાવળદેવ જયસુખભાઈ ગૌરવ આવે છે અને અહીંના લોકોનો પણ અમને સારો સાથ સહકાર હોય છે. ત્યાર પછી નાના નાના ભૂલકાઓ પણ અહીંયા અમને મદદરૂપ કરે છે, જો કે સાફ સફાઈ એવું બધું કરાવવા લાગે છે. અને આજુબાજુવાળાના પણ દીકરીઓને બહુ સારો સહકાર આપે છે અને વેશભૂષા સાથે આ પ્રાચીનને એવા ગરબા કરવામાં આવે છે છેલ્લા 29 વર્ષથી.